નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટરોએ વધુ મતદાન માટે અનોખો નિર્ણય કર્યો છે, જેમાં મતદાન કરી આવનાર મતદારો માટે કેસ ફીમાં 50% રાહત આપવામાં આવશે. લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન સમગ્ર ગુજરાતમાં થનાર છે, જેમાં ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી માટે મતદાન થનાર છે, જેમાં બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં મહિલા ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપમાંથી ડોક્ટર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસમાંથી ગેરીબેન ઠાકોર વચ્ચે સીધી સ્પર્ધા છે. ત્યારે લોકશાહીના આ પર્વમાં વધુને વધુ મતદાન થાય તે માટે ડીસા ડોક્ટર એસોસિએશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે, જેમાં લોકોને વધુમાં વધુ મતદાન કરવા પ્રેરિત કરવા માટે પણ અપીલ કરી હતી. જેમાં ડોક્ટર એસોસિએશન દ્વારા મતદાન કરી શાહીનું નિશાન બતાવનાર પેશન્ટોને કેસ ફીમાં 50% રાહત આપવાની જાહેરાત કરાઈ છે. આ બાબતે ડીસા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અગ્રણી રાહુલભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે લોકશાહીના આ પર્વને વધુને વધુ મતદાન થાય તે માટે અમો તમામ તબીબોએ નિર્ણય કર્યો છે કે જે વ્યક્તિ મતદાન કરી હાથે સહીનું નિશાન બતાવશે તેને ફીમાં 50% રાહત આપવામાં આવશે. અમારો હેતુ એ છે કે લોકો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના આ પર્વને સાચા અર્થમાં ઉજવે.